એ જે મહેનત કરી અને તમે લોકોને બધાને બોલાયા છે બરાબર, તો એમનો ખૂબ ખૂબ આભાર કે આટલા લોકો આપણને સાંભળવા માટે આવ્યા. તો હું મારી વાત કરું. बहुत शुक्रिया. हम अब छापी से आएला कल्पित भाई को 2 शब्द बोले પછી આપણે મીટિંગ પૂરી થશે અને પછી જે પ્રોગ્રામ રાખશે ને અમે ઇમ્તિયાઝ ભાઈને બધાના ગ્રુપમાં કહેતા ભાઈ જય ભીમ. થોડા જોરથી બોલો ભાઈ, તો અવાજ આવવા મારા હોતી. જય ભીમ. જય ભીમ. બરાબર. પહેલા તો બધા પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જાય અને 10 માર્ચના જે આપણું રિઝલ્ટ છે એમાં એમનું યુપીમાં એના માટે 1 મિનિટ માટે દુઆ કરી દો, પછી બીજી બધી દુઆ કરજો. પ્લીઝ મહેરબાની કરીને હરેક જગ્યા ઉપરથી ઊભા થઈ જાજો, કોઈ બી વ્યક્તિ હોય, અને 1 મિનિટ માટે અસદુદ્દીન ઓવૈસી સાહેબ માટે દુઆ કરી લો કે 10 માર્ચે યુપીના અંદર તમારો ઝંડો લહેરાવો, પછી બીજી આવતા બરાબર. બધા બેસી જાય. દોસ્તો, વાત તો ઘણી બધી કરે પણ એક મોટા સ્ટેજ પર આવીને કરીશ. અત્યારે કાલે 2 સવાલ પૂછું તમને. તમારા મુસ્લિમ માંથી કોઈ કલેક્ટર છો, કોઈ આઈએસ, આઈપીએસ, પોલીસ વાળા વધારે તને બિંદરાવી ખબર, દાઢી ટોપી જો હિન્દુ જોવી એટલે ડાયરેક્ટ ફોન આવી જાય, ભાઈ હેલો સાહેબ મારો ભત્રીજો જવા દે. તમને કોઈને જવા દી? શા માટે? સત્તા નહીં તમારા જોડે. શા કોઈ પાવર હોય તો કોઈ એક જણો આપણે ઉચીનો કડકાઈ દે કે મારા જોડે આ પાવર. પોલીસ વાળો હોય કે કોઈ બી જગ્યાએ XYZ સરકારી કામો તમારા લોકોને કોઈ જગ્યાએ હેરાન કરવા સિવાય કોઈ વાત નહીં. બરાબર, હું દલિત છું છાપીમાં. અમારા માહીના અંદર તમારી એકતાની એક નાની વાત કરું. સિદ્દિકભાઈ પટેલ કરીને સરપંચ ઉભા રહ્યા હતા, બરાબર. ઈવન કેવું હતું કે ગામના અંદર 50% પબ્લિક નથી પસંદ કરતી, અમુક કરતી હતી, આવું બધું હતું. છતાં ભાઈ ગામમાં અમારા પટેલ સમાજ હતો 400 વોટ અને તમારો 2500 વોટ હતો ભાઈ. તો એ લોકો એવો દાવો કર્યો હતો કે અમે 1500 વોટે જીતશો. એ જ કોમરાદ ભવન તમારી સમાજે એક થઈ અને 500 વોટે હરાવી દીધો. તો એકતા તમારા અંદર છે, પણ એ માટે તમારે એક થવું પડશે, બરાબર. એવું જરૂર તમારે એકલો ના, દલિત ના, હરેક ના તમારા હાથે રહીને કરવું પડશે. આજે તમારો જ સમાજ છે દલિત ને ભેગું ખવડાવે, બાકી કોઈ સમાજ નહીં. ચૌધરીઓ વાતો તો મોટી મોટી કરી, દરબારો મોટી મોટી વાતો કરી, પણ એ લોકોને ખાલી કહેજો કે આવજો વખત મારા ઘરે ચાપી જાજો ભાઈ. શું કહે, આપ તો ઉપવાસ યાર, હું નહીં પીવું. પોણી હાલ જ બહાર પીને આવ્યો હોય, પહેલથી બાટલો હાથી લઈને ફરશી, પોણી ના પીવું પડે. ઘણી બધી વાતો કરવી, પછી કર્યું, બરાબર. બાબા ખાને બોલવાનો મોકો આલ્યો. અસદુદ્દીન ઓવૈસી સાહેબને સપોર્ટ કરજો. કોઈ બી ઉમેદવાર ગમે તે જગ્યાએ તમારો કોઈ વિધાયક બનશે ને ભાઈ, તો જ તમારું આગળ કલ્યાણ થવાનું, એના સિવાય કોઈ ઉદ્ધાર નહીં તમારો. બાકી તમે આ બેઠા હો ને ટોળું વાળી સભા બી નહીં કરી, કોઈ યાદ રાખજો. આ વખતે જો ભાજપ આવી તો 100% કહ્યું કે તમે આ રીતે બેસી નહીં કહો ભાઈ, કારણ કે તમારો કોઈ આધાર કાર્ડ જ બધા ફેલ કરી નાખશે, ખબર નહીં પડે, बराबर. चलो बात मारी बेनू. जय भीम, जय संविधान. बहुत अच्छी बात बोली. अब थोड़ी इंशाल्लाह उर्दू में बात हो जाए. अब इंशाल्लाह ये मशवरा है, मशवरे की दुआ पढ़ लो, फिर हम अपने इंशाल्लाह एक समूह में एक बड़ा फोटो खींच लिए ताकि कांग्रेस और भाजपा की नींद हराम हो जाएगी इंशाल्लाह. सब दुआ पढ़ लो. सुभान अल्लाह. और सब तहज्जुद में भी दुआ करियो कि अल्लाह ताला कामयाबी देवे. और एक समूह फोटो पाल लीजिए बोले बरोबर ने. अगर भूल चुके तो माफ करियो, छोटा भाई समझ के.